ગુજરાત ન્યૂઝ રાજકોટમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે। શહેરના દીવાનપરા વિસ્તારમાં આવેલા મોનાલ કોમ્પ્લેક્સના 5મા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ગીચ વિસ્તાર હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। આ ઘટનામાં 10 જેટલા લોકો દુકાનમાં હાજર હતા, જેમાંથી એક વ્યક્તિના દાઝી જવાથી મોત થયું છે, જ્યારે એકને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટના સ્થળે પોલીસ તંત્ર પણ તૈનાત છે અને સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ નિવેદન આપ્યું છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આ દીવાનપરા શેરી નંબર 10 માં શ્રી હરિ કોમ્પ્લેક્સ છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એની અંદર સોના ચાંદીનું કામકાજ ચાલતું હોય છે। ત્યાં 6ઠ્ઠા માળે જે કારીગરો હતા ત્યાં રોકાયેલા સૂઈ ગયેલા હતા। ત્યાં અચાનક કારીગરોના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થયેલ છે, પણ તેમ છતાં તેનું ચોક્કસ કારણ આવતીકાલે સવારે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી અને હાલમાં ફાયર બ્રિગેડ આગ ઓલવવાનું કામકાજ ચાલુ છે અને તે આગની અંદર એક માણસનું મરણ થયેલ છે અને એક ઈજાગ્રસ્ત થયેલ છે, જે બંને એક સારવાર હેઠળ છે અને એકને ડેડ બોડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। ફાયરની 5 ટીમો અહીંયા અત્રે ઉપસ્થિત છે અને ફાયરનું કામકાજ હાલ બચાવ કામગીરી ચાલુ છે। કારીગરો બધા એ સોના ચાંદીના દાગીના બનાવવાનું જ કામ કરતા હતા।